કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ વિશે ભણવું છે? આવી જાઓ મારી ચેનલ ઉપર. જો વિદ્યુત પ્રવાહની ટૂંક નોંધ ભણવા માટે પહેલાં તો આપણે એનું સૂત્ર પાકું કરવું પડે. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I, વિદ્યુત ભાર એટલે છે Q અને સમય એટલે થશે T. છેદમાં જે માટે છે એના માટે શબ્દ વાપરવો હંમેશાને માટે એકમ. અને હવે અહીંયા હું તમને વ્યાખ્યા સમજાવું છું. તો એકમ સમયમાં વાહકના કોઈ તાર, માની લો કે આ તાર છે, એમાંથી પસાર થતો, તો એકમ સમયમાં વાહકના કોઈ તારમાં આડછેદ, આમ આડો કાપવામાં આવે તો એનો આડછેદ થાય, તો આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. એકમ સમયમાં વાહક તારના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જેને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો I, વિદ્યુત ભારની સંજ્ઞા છે Q અને સમયની સંજ્ઞા છે T. હવે જો એનો SI એકમ આપણે જાણવો છે તો સમયનો SI એકમ સેકન્ડ S છે. પછી વિદ્યુત ભારનો SI એકમ કુલમ C છે. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ એન્દ્રે મેરી એમ્પિયરની યાદમાં એમ્પિયર એ રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એન્દ્રે મેરી એમ્પિયરના માનમાં એમ્પિયર રાખવામાં આવ્યો છે. આ બોર્ડમાં વારંવાર પૂછાતો સવાલ છે. હવે વિદ્યુત પ્રવાહનો SI એકમ કે તો આપણને ખબર પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? એમ્પિયર. બરાબર ને બરાબર. વિદ્યુત ભાર એટલે શું થાય છે? કુલમ. અને છેદમાં આવે છે સેકન્ડ. એટલે એનો બીજો એકમ સંજ્ઞા સ્વરૂપે લખીએ તો A બરાબર C/S. 1 એમ્પિયરની વ્યાખ્યા જો આપણે શીખવી હોય તો સૌ પ્રથમ આપણને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આવડવી જરૂરી છે. એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. જે બોલ્યા એ જ રીતે 1 સેકન્ડમાં, એકમ સમયની જગ્યાએ આપણે એવું બોલવાનું છે, 1 સેકન્ડમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો તેને 1 એમ્પિયર કહેવાય છે. નાના એકમો 1 મિલી એમ્પિયર એટલે થાય છે 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર નાના એકમો વારંવાર પૂછાય છે. એના પછી વિદ્યુત પ્રવાહ
માપવા માટે એ મીટર વપરાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહને માપવો હોય તો એ મીટર વપરાય અને વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવી હોય તો ગેલ્વેનોમીટર આવશે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર વપરાય. વિદ્યુત પ્રવાહ એ મીટરની સંજ્ઞા જો આવી રીતે એક બાજુ પ્લસ દર્શાવો, એક બાજુ માઇનસ દર્શાવવાની છે. અને એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં જોડવામાં આવે. થેન્ક યુ. હજી તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારે કયા પ્રશ્ન ભણવા છે એના માટે મને કોમેન્ટ કરો.